કેમ કે આવા લાખો દુખિયારા એમના દુઃખ લઈ અને કોઈ પણ ધામે, કોઈ પણ મંદિરે, કોઈ પણ ભુવાજી જોડે પોતાનું દુઃખ લઈને જાય અને કોઈ પણ વ્યક્તિ કે ભુવાજી હોય એ આવા દુખિયારાને એમના દુઃખની કદર ના કરે, એમનું મૌન ના જાળવે અને બસ એક સ્વાર્થની બુદ્ધિથી પોતાની વ્યક્તિગત સ્વાર્થની પૂર્તિ કરવા માટે આવા દુખિયારાની આવનારા ભાવિક ભક્તોને એમની જોડે કંઈક પડાઈ લેવાની, કંઈક લઈ લેવાની આશા રાખે ને, તારે એ ભૂવો એની માતાનો ગુનેગાર બને. આવું વેરડી માતા બોલું છું.